માંડવી મુન્દ્રા વિધાનસભા આયોજિત શ્રવણ તીર્થયાત્રાનું ધારાસભ્ય કાર્યાલય મુન્દ્રાથી પ્રસ્થાન। માંડવી મુન્દ્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા અધિક માસના પાવન અવસરે વડીલો માટે દ્વારકા અને સોમનાથ સહિતના પવિત્ર તીર્થસ્થળોની શ્રવણ તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાનો પ્રારંભ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના મુન્દ્રા સ્થિત કાર્યાલયથી કરવામાં આવ્યો હતો। આ તીર્થયાત્રાનો લાભ માત્ર 60 વર્ષથી ઉપરના વડીલો માટે રાખવામાં આવ્યો છે। યાત્રાળુઓ માટે રહેવા, જમવા સહિતની જરૂરી સુવિધાઓની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। વધુમાં 60 વર્ષથી ઉપરના ગંગા સ્વરૂપ બહેનો, નિરાધાર અને બીપીએલ ધારકોની યાત્રા ફી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તરફથી ચૂકવવામાં આવી હતી, જેના કારણે અનેક વડીલોને આ ધાર્મિક યાત્રાનો લાભ પ્રાપ્ત થયો છે। યાત્રાના આયોજનના ભાગરૂપે 1 માસ અગાઉ યાત્રામાં જોડાવા ઈચ્છુક યાત્રાળુઓ પાસેથી જરૂરી કાયદેસર દસ્તાવેજો અને ટોકન ફી પેટે ₹500 જમા કરાવવા જણાવાયું હતું। આ માટે મુન્દ્રામાં પ્રણવભાઈ જોશી અને માંડવીમાં પંકજ રાજગોરની ધારાસભ્ય કચેરીનો સંપર્ક કરવા જણાવાયું હતું। ત્યારબાદ યાત્રાનું ફોર્મ મેળવવા માટે માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામત ગરવી, શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા તથા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હતી। આ શ્રવણ તીર્થયાત્રા માંડવી મુન્દ્રાથી દ્વારકા, ઓખા, બેટ દ્વારકા, નાગેશ્વર, હરસિદ્ધિ માતા, સોમનાથ, વીરપુર, સારંગપુર અને ચોટીલા સહિતના પવિત્ર તીર્થસ્થળોની મુલાકાત લઈ પરત ફરશે। યાત્રાના પ્રસ્થાન પ્રસંગે મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી હિરેન સાવલા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ભાજપના આગેવાનોએ પક્ષના ધ્વજ સાથે બસોની પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ સ્વરૂપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય તલક્ષી ફફસલ, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી હિરેનભાઈ સાવલા, નગરપાલિકા પ્રમુખ ભોજરાજ ગઢવી, ઉપપ્રમુખ આશાબેન સોરઠિયા, કારોબારી ચેરમેન ધર્મેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપભાઈ ગોર, દંડક પ્રકાશભાઈ ઠક્કર, નગરસેવકો નરેન્દ્રસિંહ લાલુભા પરમાર, ડાયાલાલ ગોહિલ, પ્રકાશભાઈ પાટીદાર, શક્તિસિંહ રાઠોડ, જિજ્ઞાબેન જોશી, નયનાબેન સોલંકી, પ્રજ્ઞાબેન પીઠડિયા, હેત અહેર, શહેર યુવા મોરચાના પ્રમુખ સાગર મોતા, તાલુકા યુવા મોરચાના ઉપપ્રમુખ વાલજી ટાપરિયા તથા તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા આયોજિત આ શ્રવણ તીર્થયાત્રાને વડીલોમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો છે। યાત્રાળુઓએ ધાર્મિક સ્થળોના દર્શન સાથે આધ્યાત્મિક શાંતિ અને પુણ્ય લાભ પ્રાપ્ત કરવાની લાગણી વ્યક્ત કરી હતી। શિરાઝ મલેક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। આજરોજ મુન્દ્રા ખાતે હિન્દુ સમાજ માટે એક સારા સમાચાર કે મુન્દ્રા માંડવીના ધારાસભ્ય માનનીય ગુજરાત રાજ્યના ભાજપના મહામંત્રી છે અને મુન્દ્રા માંડવીના ધારાસભ્ય છે। એમની મહેનત થકી આજે મુન્દ્રા અને માંડવી અને સમગ્ર કચ્છના લોકો તેમની યાત્રામાં જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ સમગ્ર ભીડ લોકો ઉમળકે ભરીને અહીં ઉપસ્થિત, કારણ કે હિન્દુ સમાજની આ પવિત્ર યાત્રા લોકો ખૂબ ઈચ્છાઓ ધરાવતા હોય છે કે મારે યાત્રા કરવી છે। એની માટે આપ જોઈ શકો છો કે મોટી ઉંમરના લોકો, ઘણા લોકો અહીં જોડાય છે અને બસો પણ આવી છે કે ટૂંક સમયમાં બસ અહીંથી ભરાશે અને બસ અહીંથી આ યાત્રા રવાની થવાની છે। સમગ્ર વિઝ્યુઅલ, સમગ્ર અહેવાલ આપ ન્યૂઝ ગુજરાતમાંથી નિહાળી શકો છો। બેન, કેવી ખુશી થાય જ્યારે દ્વારકા જાવ છો? આનંદ છે? આનંદ થાય છે? આનંદ એમ છે। આપણા માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને ગુજરાત રાજ્યના મહામંત્રી એ આપને લઈ જઈ રહ્યા છે, ત્યારે કેટલા આશીર્વાદ આપશો એમને આપ? તમને વિચાર આવ્યો હશે કે યાત્રા કરવી છે, પણ અચાનક જયારે આવો મોકો મળી જતો, કારણ કે આ ભગવાન જ કરે છે, 12 માસ મળે છે, આ ત્રીજી વાર આમ બસમાં જાય છે, બરાબર? આ સફર કેવી રહેશે? કારણ કે ગ્રુપ સાથે, લોકો સાથે જતા હો છો અને એક માણસોને સારી સફર રહેશે, મજા આવશે બધા ભેગું। એક બાજુ પરિવાર ને એક બાજુ યાત્રા, ત્યારે જ્યારે યાત્રામાં જશો ત્યારે શું પ્રાર્થના કરશો લોકો માટે? પ્રાર્થના કરશું બધા સુખ શાંતિ રહે, બધા સુખ શાંતિની આયુષ્ય આપીએ। આપણા પહેલા ધારાસભ્ય છે કે જેને ધાર્મિક રીતે સારું કામ કર્યું, અનિરુદ્ધભાઈ દવે સાહેબે, એટલે અનિરુદ્ધભાઈ દવે સાહેબ માટે કેટલી પ્રાર્થના કરશો? ઘણી બધી। અનિરુદ્ધભાઈ હંમેશા ભાષણમાં પણ કહેતા હોય છે કે પર્યાવરણ પ્રેમી છે ને, વૃક્ષ વાવો, ઝાડ વાવો,
ત્યારે આપ શું મેસેજ આપશો અહીંથી યાત્રા જતા હો ત્યારે લોકોને? ઝાડ વાવો શુભેચ્છા લાવો. શુભેચ્છાઓ, લાખો લાખો શુભેચ્છાઓ. ઝાડ વાવવાનું જ કામ છે અમારો તો ભાઈ, અમારો ઝાડ વાવવાનું જ કામ છે. અમે ભાઈને 100 વર્ષની ઉંમર ભગવાન દે. ગરીબ માણસ છે કે મફત વીણનું તો અસાંય ડાબોરા રાજી થી. હા, એ ગાળ સાચી છે કે અમીર માણસ તો સૌ જતા રહેશે, કારણ કે પૈસાવાળા હશે કોઈક જઈ શકશે, પણ ગરીબ માટે આ એક સુવર્ણ તક છે. મોકો ક્યાં મળે વેલા? મત મોકો મળે આથી અહીં જ્યોતિ જય બોલો, અવાજ આજે જા. શ્રદ્ધાળુ કેટલા ખુશ છે આપ સાંભળજો અવાજ. બોલો. ત્યારબાદ મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અરવિંદભાઈ પણ ઉપસ્થિત છે. અરવિંદભાઈ, મુન્દ્રાની અંદરથી જાણે એક માહોલ બન્યો હોય અને એક લોકો યાત્રાળુ ખૂબ ખુશ છે અને એક મેસેજ આપી રહ્યા છે કે પૈસાવાળો તો સૌ જાય, પરંતુ ગરીબ માણસને જ્યારે યાત્રા મળતી હોય ત્યારે એની ખુશી અલગ હોય. ત્યારે આપ યાત્રાળુને કઈ રીતે શુભેચ્છા પાઠવશો અને અનિરુદ્ધભાઈને આ પ્રયાસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અમારા લોકડાલીલા ધારાસભ્ય પ્રદેશ મહામંત્રી ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે અને માંડવી વિધાનસભામાંથી ટોટલ 11 બસો જે સૌરાષ્ટ્ર સંપૂર્ણપણે સૌરાષ્ટ્રની યાત્રાએ જ્યારે એક શ્રવણ જે રીતે મા બાપની યાત્રા કરાવીને, એટલે આ શ્રવણના રૂપમાં અમારા ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ જે રીતે સમગ્ર 60 વર્ષના એટલે માતા પિતા સમાન બધાને યાત્રા કરાવી રહ્યા છે. અને એક યાત્રાળુ જે બસમાં જઈ રહ્યા છે એમનો એક અનેરો આનંદ છે. કારણ કે ઘણા લોકો એવા છે કે જ્યારે હજી કોઈ સામખિયાળી કહીએ ને, આપણે સામખિયાળી સુરતબારી પુલ પણ નથી ક્રોસ કરી શક્યા, એવા લોકો જે નાનામાં નાના લોકો જે ગરીબ માણસો હોય, પૈસાવાળા તો બધા જાય પણ નાના માણસનું કામ કરે એ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે. એટલે આ લોકો બિચારા એમનો ખૂબ અનેરો આનંદ છે. અને જે રીતે ગોકુળમાં કનૈયો આવતો હોય એવો આનંદ અને મુન્દ્રા આખું ગેલું બન્યું છે અમારું મુન્દ્રા શહેર અને તાલુકો. તો સર્વે યાત્રાળુઓને અમે શુભેચ્છા પાઠવી છીએ અને એમની રહેવાની જમવાની સંપૂર્ણપણે આવી જવાની વ્યવસ્થા ધારાસભ્યશ્રી કરી છે અને એમની યાત્રા આનંદમય રહે એવી શુભેચ્છા. અને આ યાત્રાળુ થકી ધારાસભ્યને ખૂબ આશીર્વાદ મળશે. ત્યારબાદ અહીં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ એ પણ ખૂબ મહેનત કરી છે. તો મારી સાથે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખશ્રી પણ છે. અને શ્રવણ તીર્થયાત્રા જ્યારે મુન્દ્રાથી શરૂ થતી હોય એટલે આ પહેલીવાર મારા ખ્યાલથી કોઈ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશના મહામંત્રી આવો જ્યારે એમના યથાર્થ પ્રયાસ થકી આ યાત્રા જઈ રહી છે. યાત્રાળુઓ ખૂબ ખુશ છે, આશીર્વાદ પણ આપી રહ્યા છે. પરંતુ સમગ્ર માહિતી અમારે જોઈએ છે કે આ યાત્રા ક્યાં જઈ રહી છે અને કેટલા દિવસનો પ્રવાસ છે. સૌપ્રથમ તો ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું કે બે માંડવી વિધાનસભા તરફથી આપણા ધારાસભ્યશ્રી અને ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા આ શ્રવણ તીર્થ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ નાત જાત કે પ્રાંતના ભેદભાવ વગર 60 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિઓને આ યાત્રાનો લાભ લેવામાં આવશે. અને આ યાત્રા ઓખા, દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, સિદ્ધેશ્વરી માતા, સોમનાથ જેવી અનેક જગ્યાએ જઈ અને પાછા હેમખેમ યાત્રાળુઓને પરત અહીં પહોંચાડવામાં આવશે. એટલે આ મારા ખ્યાલથી અત્યાર સુધીમાં પ્રથમ આવી યાત્રા હશે કે જે આપણે મોટી ઉંમરના ઘણા યાત્રાળુઓ માંડવી વિધાનસભા વિસ્તારનું કોઈ પણ ગામ હોય એ ગામમાંથી બધાને જ આવવાની 1 મહિનો અગાઉથી જ સૂચના આપવામાં આવેલ. અને આ 1 મહિના દરમિયાન જેમની પણ અહીંયા નોંધણી થઈ છે એ સૌને ગઈકાલે જ ફોન દ્વારા માહિતી આપવામાં આવેલ કે આપ સૌ અહીંયા ધારાસભ્યશ્રી કાર્યાલય મુન્દ્રા મધ્યે પધારશો ને અહીંયાથી મુન્દ્રાથી જ આ બસો ટૂંક જ સમય થોડી જ વારમાં અત્યારેથી પ્રસ્થાન કરશે. ફરીથી આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનો મુન્દ્રા શહેર, મુન્દ્રા નગરપાલિકા અને સમગ્ર યાત્રાળુઓ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધર્મેન્દ્ર, એ યાત્રાળુઓ ઘણા એવા મને મળે કે પૈસાવાળા તો સૌ જઈ શકે, પણ ગરીબ માણસોની પણ એક ખ્વાહિશો છે કે આપણે યાત્રા ખાઈ. પરંતુ અનિરુદ્ધભાઈને ખૂબ આશીર્વાદ આપે. અનિરુદ્ધભાઈ આ જે પ્રયાસ કર્યો એ દરેક ધારાસભ્યને આવી મહેનત કરવી પડે. ત્યારે આજે જ્યારે યાત્રાળુ કચ્છથી અને મુન્દ્રાના જે જઈ રહ્યા છે એમને આપ કરી શુભેચ્છા પાઠવશો અને એમની યાત્રા વિશે આપ શું કહેશો? પહેલાં તો આ જે યાત્રા થઈ રહી છે, અમે ધારાસભ્યશ્રીનો, આપણા માંડવી મુન્દ્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે મુન્દ્રા તાલુકાના અને માંડવી તાલુકાના લોકોને આ યાત્રાનો અવસર મળ્યો. અને હું તમને મીડિયાના મારફતથી કહીશ તો આ યાત્રામાં 3 દિવસ રહેવાની, ખાવાની બધી જ ફેસિલિટી ધારાસભ્યશ્રી દ્વારા તદ્દન ફ્રી છે. એટલે કોઈને 1 રૂપિયો ચૂકવવાનો નથી. અને તમે જોઈ શકો છો કે યાત્રાળુ બધા એટલા ખુશ છે અને અનિરુદ્ધભાઈને ખૂબ એટલે ખૂબ આશીર્વાદ આપે છે.
બેન આજનો માહોલ જોઈએ છે કે મુન્દ્રામાં યાત્રાળુ એટલા ખુશ છે કારણ કે આ એક ખ્વાહિશ હોય છે અને અચાનક કેમ કહેવાય લોટરી લાગીને આપણે મોકો મળ્યો એવો માહોલ મુન્દ્રામાં બન્યો ત્યારે કેવો લાગ્યો આપને માહોલ અને કઈ રીતે આપ શુભેચ્છા પાઠવો છો ધારાસભ્યશ્રીને? ધારાસભ્યને તો શુભેચ્છા પાઠવશે પણ અમને પણ આશીર્વાદ આપશે આ યાત્રા દ્વારા અને બહુ લોકો ખુશ છે કે બીજા ધારાસભ્યો પણ આવી પહેલ કરે એમ. કેટલા દિવસનો પ્રોગ્રામ છે? 3 દિવસનો. હા, ખાસ કરીને જે યાત્રાળુ જઈ રહ્યા છે એમને આપ શું સંદેશ આપશો? કે એમ કેમ બધા સાથે રહેજો અને એમ કેમ પાછા હોય શુભેચ્છા પાઠવીએ છીએ. ત્યારબાદ મુન્દ્રા શહેરના મહામંત્રી હિરેનભાઈ સાવલા સાહેબ યાત્રા મુન્દ્રાથી નીકળી રહી છે અને યાત્રાળુ ખૂબ ખુશ છે ત્યારે કેટલો આનંદ એક આપને પાર્ટીના કાર્યકર્તા તરીકે થતો હોય કારણ કે એમએલએ જ્યારે આવો સરસ કામ કરતો કારણ કે 182 ધારાસભ્યમાં પ્રથમ ધારાસભ્ય આવું કામ કર્યું. કઈ રીતે આપ એમને શુભેચ્છા પાઠવશો અને યાત્રાળુને શું સંદેશ આપશો? સૌથી પહેલાં તો માંડવી મુન્દ્રાના યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કે જે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી છે કે એક જે પ્રકૃતિ પ્રેમી આપણે જેમને કહી શકીએ છીએ તેમજ કે હર લોકોના જણ સુધી અને ગ્રાઉન્ડ ઉપર રહી અને લોકોની વેદનાને સમજી અને જેણે કાર્યો કર્યા છે ને એ કાર્યમાં આજે જ્યારે ધર્મની અને જેમના અંતરાત્મામાં ધર્મની ભાવના હોય અને એવા ધારાસભ્યશ્રીએ આજે જ્યારે પોતાના તરફથી આજે યાત્રાનો ઉલ્લેખ કર્યો છે ત્યારે આપણા માટે ખુશી અને લાગણી છે કે આ યાત્રાનું શુભારંભ પહેલાં અને આજે પણ જ્યારે જોઈએ છીએ કે 2 બસો ભરીને શહેર અને તાલુકાના નાગરિકો જ્યારે આજે યાત્રા માટે જઈ રહ્યા છે તે મુન્દ્રા શહેર ભાજપ અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા વતીથી અમને ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ. બે હાથ ઉપર કરીને મહાદેવની જય ઘોષ બોલાવો. 1 મિનિટ. બોલો મહાદેવ કી જય. હર 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 હર. ત્યારબાદ મારી સાથે નવનિયુક્ત તાલુકા પ્રમુખ પણ જોડાય છે. સાહેબ યાત્રા જ્યારે મુન્દ્રાથી નીકળી ત્યારે આપ એક હોદ્દેદાર છો, તાલુકા પ્રમુખ છો, ત્યારે કઈ રીતે આપ યાત્રાળુને શુભેચ્છા પાઠવશો અને અનિરુદ્ધભાઈને આપ શું કહેવા માંગશો અહીંથી? અનિરુદ્ધભાઈને કહીશ આ બહુ સુંદર કાર્યો કરે છે. ખરેખર આ ગરીબ માણસોને એક યાત્રાનું તમને ખૂબ આશીર્વાદ મળશે અને બધા યાત્રી કેમ પાછા આવે એવી શુભકામનાઓ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.